શું તમને એ સમય યાદ છે જ્યારે ગામડાઓનું જીવન ગુંજતું હતું? સવારે એલાર્મ નહીં પણ ચકલીઓનો મીઠો કલરવ આપણને જગાડતો હતો. માટીની એ ઓસરીમાં એ નાનકડા જીવ સાથે આપણું બાળપણ જોડાયેલું હતું. એ માત્ર પક્ષી નહોતી, એ આપણી ખુશી અને આપણા બાળપણની સાથી હતી. એ આપણા આંગણાની શોભા હતી. પરંતુ સમય બદલાયો. આપણે સિમેન્ટના જંગલો બનાવ્યા, મોટી ઇમારતો અને રસ્તાઓ બનાવ્યા, અને આ દોડધામમાં ક્યાંક ને ક્યાંક આપણે આપણી વહાલી ચકલીને ખોઈ બેઠા. મિત્રો, આ કુદરતની ભૂલ નથી, એ આપણી ભૂલ છે. તમે બધા આ ડાયલોગ તો સાંભળ્યો જ હશે, એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો. પરંતુ હું પૂછું કે એક ચકલીની કિંમત તમે શું જાણો? એ ચકલી આપણા પરિવારનો સભ્ય હતી. એ આપણા લોકગીતો અને વાર્તાઓનો હિસ્સો હતી, જે આપણી સંસ્કૃતિમાં વણાયેલી હતી. એ આજે ખુદ ભૂખી અને તરસી છે. પરંતુ હજી મોડું નથી થયું. એક કટોરો પાણી અને થોડા દાણા, બસ આટલું પૂરતું છે એ હરિયાળું જીવન અને આંગણાની રોનકને પાછી લાવવા માટે. ચકલી ઉડે ફર એ માત્ર રમત નહીં પણ વાસ્તવિકતા બને, અને આપણા સૌના આંગણા ચકલીના સરનામા બને. એ રીતે આપણે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરીએ.